નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા યાત્રાળુઓ માટે વાપી તાલુકાના મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો। શુક્રવારે બપોરે નમાઝ બાદ સ્થાનિક મુસ્લિમ સમાજના સભ્યો એકઠા થઈ વાપીના ઝંડા ચોક સુધી રેલી કાઢી હતી। આ રેલી દરમિયાન ઉપસ્થિત લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવી આતંકી પ્રવૃત્તિઓનો કડક વિરોધ નોંધાવ્યો હતો। રેલીમાં મોટા પાયે યુવાઓ અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું કે તેઓ દરેક પ્રકારના આતંકવાદના વિરોધમાં છે અને દેશની એકતા અને અખંડિતતાને પૂરી સમર્પિતતા સાથે સમર્થન આપે છે। સાથે જ પાકિસ્તાન અને આતંકી સંગઠનો સામે કેન્દ્ર સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ કરી હતી। સમાજના આગેવાનોનો વધુમાં એવો મેસેજ હતો કે અમે દેશભક્ત છીએ અને શહીદોની શહાદત વિખૂટા ન જાય એ માટે એક જ અવાજે આતંકવાદ વિરુદ્ધ એકારો ઉચ્ચારવો જરૂરી છે। જે પહેલગામમાં જે મુખ્ય ખતરનાક આતંકવાદી જે નીચ કામ જે આતંકવાદીઓ લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડ્યો છે ને સરકારને વિનંતી કરીએ છીએ। અમે હમણાં અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એમની પેન્ટ ગીલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો। ને આપણા માધ્યમથી કહેવા માગું કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો, સાથે મળીને લડો ને આ આતંકવાદીઓને મુંહ તોડ જવાબ આપો, એ જ અમારી અપીલ છે। ને આ જે સરકારને અમે અમારી કોમ સાથે ને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદ, ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું। ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો। એટલે આતંકવાદી લોકોને મિટાવવાનું જ કામ કરો। આપણા દેશ અમારી કોમ અમારા સમાજ તમારી સાથે છે, સરકાર સાથે છે ને એના પર જે બી કાયદેસરનું જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો। આતંકવાદને કોણ પોષી રહ્યું છે, શું લાગે છે? આતંકવાદને પાકિસ્તાન સિવાય કોઈ પોષી નહીં રહ્યું છે। એના પર કડકમાં કડક કાર્યવાહી કરવા જોઈએ ને એને મિટાવવા જોઈએ। ને બીજી વાત એ કે આપણા શહેરના અંદર આવ્યા કેવી રીતના આતંકવાદ, એ બી એક સરકારની જવાબદારી હતી। સરકાર કેમ જવાબદારીથી ચૂકી ગઈ એ બી સરકારનો એક લોકોનું કહેવાનું છે કે અમારા અંદર કેવી રીતના આવ્યા, આમાં આટલું બધું પબ્લિક હતું તેમ છતાં બી અંદર આ લોકો કેવી રીતના આવી ગયા।